સાંભળો સાંભળો, ફક્ત 2 મિનિટ આપો. વચન છે કે મીટર બિલ નહીં ભરવું પડે. હા, આવનારા વિડીયોમાં હું મારા પોતાના ઘર પર લાગેલી પવનચક્કીની બધી જ વાત કરીશ. કેટલો ખર્ચ થયો, ફોર્મ ક્યાં ભર્યું, બધું જ. પણ આજે આપણે એ સમજીશું કે આ ટેકનોલોજી આખરે કામ કઈ રીતે કરે છે અને વીજળીનું બિલ શૂન્ય કઈ રીતે કરી શકે છે. હા, આ દાવો બહુ મોટો લાગે છે, પણ આજની ટેકનોલોજીથી આ બિલકુલ શક્ય છે. અને સૌથી મજાની વાત શું છે ખબર છે? સોલરની જેમ આ ફક્ત દિવસે જ નહીં, પણ રાત્રે પણ કામ કરે છે. વાવાઝોડું હોય કે તોફાન, જ્યારે લાઇટ જાય ત્યારે પણ ઘરમાં વીજળીનો પ્રવાહ ચાલુ રહેશે. ચાલો આની પાછળનું વિજ્ઞાન અને આખું ગણિત સમજીએ. જરા કલ્પના કરો કે આપણા દરેકના ઘરની છત પર એક એવું જનરેટર છે જે આપણને દેખાતું નથી, પણ વર્ષોથી 24 કલાક નોન-સ્ટોપ ચાલી રહ્યું છે. બસ, આપણે આજ સુધી એનો પ્લગ જ નથી લગાવ્યો. આ જનરેટર એટલે બીજું કંઈ નહીં પણ હવા, એક એવી શક્તિશાળી ઊર્જા જેને આપણે મોટા ભાગે નજરઅંદાજ કરીએ છીએ. જો આપણે બધા સોલરને પસંદ કરીએ છીએ અને એ ખરેખર ખૂબ જ સરસ ટેકનોલોજી છે, પણ એની અમુક મર્યાદાઓ છે. જેવી રાત પડે એ કામ કરવાનું બંધ કરી દેશે, આકાશમાં વાદળા આવે તો પણ એનું ઉત્પાદન ઘટી જાય, અને વિચારો કોઈ વાવાઝોડું કે ભારે વરસાદ હોય, જ્યારે ગ્રીડ બંધ થઈ જાય અને આપણને લાઇટની સૌથી વધુ જરૂર હોય ત્યારે સોલર પણ બંધ હોય છે. બસ આ જ સમયે પવન ઊર્જા એક હીરોની જેમ કામમાં આવે છે. તો ચાલો હવે આના સૌથી મહત્વના ભાગ પર આવીએ. જો આ એક નાની ભૂલ થઈ ગઈ તો સમજો કે આ શક્તિશાળી મશીન ભંગાર સિવાય બીજું કંઈ નથી. લગભગ 90% લોકો અહીં જ ભૂલ કરી બેસે છે, પણ આપણે એ ભૂલ નથી કરવાના. હવે આ સ્લાઇડ પર ખાસ ધ્યાન આપજો. લોકો શું કરે છે? ટર્બાઇનને બાલ્કનીમાં કે છતની રેલિંગ પર લગાવી દે છે. ત્યાં હવા કેવી હોય? દિવાલો અને પાણીની ટાંકીઓ સાથે અથડાઈને આવેલી, એટલે કે વેરવિખેર થયેલી હવા. એને ટર્બ્યુલન્ટ હવા કહેવાય. આ હવામાં ટર્બાઇન ખાલી ધ્રુજ્યા કરે છે, પણ વીજળી નથી બનાવતી. સાચો નિયમ એકદમ સીધો છે. છત પર જે પણ સૌથી ઊંચી વસ્તુ હોય એનાથી પણ 10 થી 12 ફૂટ ઉપર ટર્બાઇન લગાવો. ત્યાં એને એકદમ માખણ જેવી સીધી અને તાકાતવાળી હવા મળે છે, જેને વિજ્ઞાનની ભાષામાં લેમિનર ફ્લો કહેવાય છે. આની પાછળ ભૌતિકશાસ્ત્રનો એક જબરદસ્ત નિયમ કામ કરે છે. પવન ઊર્જાનો ક્યુબ લો એમ કહે છે કે જો હવાની ગતિ બમણી થાય તો વીજળી બનાવવાની શક્તિ 8 ગણી વધી જાય છે. 8 ગણી! આ જ કારણ છે કે પવન ઊર્જામાં થોડીક વધારે ઊંચાઈનો મતલબ છે ખૂબ જ વધારે વીજળી. ચાલો હવે આગળ વધીએ. બજારમાં મુખ્યત્વે 2 પ્રકારની ટર્બાઇન જોવા મળે છે. એક છે હોરિઝોન્ટલ એક્સિસ, જે આપણે ફિલ્મોમાં જોઈએ છીએ એવી પરંપરાગત પવનચક્કી જેવી દેખાય છે, અને બીજી છે વર્ટિકલ એક્સિસ. ચાલો જોઈએ કે આપણા માટે કઈ સૌથી સારી છે. અહીં વાત સમજવા જેવી છે. હોરિઝોન્ટલ ટર્બાઇન સસ્તી છે અને ખૂબ જ કાર્યક્ષમ પણ છે, પણ એને ખુલ્લી જગ્યા અને સીધો પવન જોઈએ. એટલે કે ગામડા, ખેતરો કે પછી ઊંચા મકાનો માટે આ બેસ્ટ છે. બીજી બાજુ વર્ટિકલ ટર્બાઇન થોડી મોંઘી છે, પણ એ શહેરો માટે બનાવવામાં આવી છે, કેમ કે તે ચારે બાજુથી આવતી અસ્તવ્યસ્ત હવામાં પણ કામ કરી શકે છે, બિલકુલ અવાજ નથી કરતી અને સાવ ધીમા પવનમાં પણ વીજળી બનાવે છે. અને હા, દેખાવમાં પણ એકદમ ફૂલ જેવી સુંદર લાગે છે. ઘણા લોકો એવું વિચારે છે કે આ પવનચક્કી બરાબર કામ નથી કરતી, કારણ કે તેમના જૂના અનુભવો કદાચ સારા નથી રહ્યા. વાત સાચી છે. જૂની ટર્બાઇનમાં લોખંડના કોરનો ઉપયોગ થતો હતો, જેના કારણે કોગિંગ ટોર્ક નામની એક સમસ્યા આવતી હતી. સાદી ભાષામાં કહીએ તો પવનની મોટાભાગની તાકાત તો ટર્બાઇનને ખાલી ધક્કો મારીને ફેરવવામાં જ વેડફાઈ જતી હતી. પણ હવે આખી ગેમ જ બદલાઈ ગઈ છે. આધુનિક ટર્બાઇનમાં કોરલેસ એક્સિયલ ફ્લક્સ જનરેટર વપરાય છે. આ ટેકનોલોજીમાં લોખંડ છે જ નહીં, એટલે કોઈ રોકટોક નહીં, ઝીરો રેઝિસ્ટન્સ. આનો ફાયદો એ છે કે જો છત પર સાવ ધીમો એટલે કે 1.5 મીટર પ્રતિ સેકન્ડ જેટલો પવન પણ હોય ને, તો પણ આ ટર્બાઇન તરત જ વીજળી બનાવવાનું શરૂ કરી દે છે. તો હવે આવીએ સૌથી મોટા અને મહત્વના સવાલ પર. આંકડા શું કહે છે? 1 કિલોવોટની સોલર સિસ્ટમ સામે 1 કિલોવોટની વિન્ડ ટર્બાઇન કેટલી વીજળી બનાવે છે? ચાલો જોઈએ કોણ જીતે છે. એક સારા તડકાવાળા દિવસે આજની સારામાં સારી 1 કિલોવોટની સોલર સિસ્ટમ લગભગ 4 થી 5 યુનિટ વીજળી બનાવે છે. આ એક સારો આંકડો છે ખરું ને? પણ હવે જુઓ અસલી જાદુ. એટલી જ ક્ષમતાની,
એટલે કે 1 કિલોવોટની વિન્ડ ટર્બાઇન સિસ્ટમ દરરોજ સરેરાશ 12થી 15 યુનિટ વીજળી બનાવી શકે છે. આ સોલર કરતાં લગભગ 3 ગણું વધારે છે. અને આ ચાર્ટમાં તો બધું એકદમ સ્પષ્ટ દેખાય છે. જુઓ તો ખરા, પવન ઉર્જાનો બાર સોલરની સરખામણીમાં ક્યાંય ઊંચો છે. આ તફાવત ખરેખર બહુ મોટો છે. તો આટલો મોટો ફરક કેમ છે? એનું કારણ એકદમ સીધું અને સરળ છે. સોલર પેનલ દિવસમાં ફક્ત 8થી 10 કલાક જ ચાલે છે, જ્યાં સુધી સૂર્યનો પ્રકાશ હોય. પણ પવન, એ તો 24 કલાકનો કારીગર છે. દિવસ હોય કે રાત, એ સતત વહેતો રહે છે. એટલે વિન્ડ ટર્બાઇન નોન-સ્ટોપ વીજળી બનાવતી રહે છે. તો આનો મતલબ એવું છે કે આપણે સોલરને ભૂલી જવું જોઈએ? ના, બિલકુલ નહીં. હકીકતમાં સૌથી શ્રેષ્ઠ ઉપાય તો બંનેને જોડી દેવાનો છે. સાચું ભવિષ્ય તો હાઇબ્રિડ સિસ્ટમનું છે, જેમાં પવન અને સૂર્ય બંનેની શક્તિનો સાથે મળીને ઉપયોગ થાય. આ એકદમ પરફેક્ટ પાર્ટનરશિપ જેવું છે. દિવસે સોલર વીજળી બનાવે છે અને રાત્રે જ્યારે સોલર બંધ થઈ જાય અને આપણે ટીવી, એસી જેવી વસ્તુઓ વધુ વાપરીએ, ત્યારે પવન એની જવાબદારી સંભાળી લે છે. આનાથી બેટરી ક્યારેય પૂરી ખાલી નથી થતી અને એનું આયુષ્ય પણ જબરદસ્ત વધી જાય છે. અને ટીઓડી બિલિંગ, જ્યાં રાતની વીજળી મોંઘી હોય છે, ત્યાં તો રાત્રે મફત વીજળી મળવી એ બહુ મોટો ફાયદો છે. તો આખી વાતનો સાર આ છે: હાઇબ્રિડ સિસ્ટમ સાથે 3 મોટા ફાયદા મળે છે. પહેલું, 24 કલાક 7 દિવસ અટક્યા વગર વીજળી. બીજું, જે બેટરી 3 થી 5 વર્ષ ચાલતી હોય, એ હવે 10 વર્ષ સુધી ચાલી શકે છે. અને ત્રીજું અને સૌથી મહત્વનું, વીજળીનું બિલ શૂન્ય થઈ જાય છે અને સાચી ઊર્જા સ્વતંત્રતા મળે છે. તો આપણે જોયું કે કેવી રીતે નવીનતાએ એક જૂની ટેકનોલોજીમાં નવો જીવ પૂરી દીધો અને એને પહેલાં કરતાં પણ વધુ શક્તિશાળી બનાવી દીધી. આના પરથી એક સવાલ મનમાં આવે છે: ભવિષ્યમાં આવી બીજી કઈ જૂની ટેકનોલોજી આપણને નવા અવતારમાં આશ્ચર્યચકિત કરવા માટે પાછી આવશે? આના પર જરૂર વિચારજો. મળીશું આવતા વિડીયોમાં. જય હિન્દ.